રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં પણ અનોખો માહોલ જોવા મળ્યો છે, અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો સુરતમાં પણ હાલ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. પૌરાણિક રામ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. તો બીજી તરફ નાના વરાછા ખાતે આખી અખાડાનું રામ મંદિર જોવા મળ્યું છે. તો ખાખી અખાડાનું રામ મંદિર જોવા મળ્યું છે. વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. ભગવાનની રંગોળી મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનોખો માહોલ. પૌરાણિક રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. નાના વરાછા ખાતે ખાખી અખાડાનું રામ મંદિર છે તે તૈયાર કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. મંદિરની ભગવાનની રંગોળી મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનોખો માહોલ. પૌરાણિક રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. નાના વરાછા ખાતે ખાખી અખાડાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. તો ભગવાનની રંગોળી મંદિર પરિસરમાં છે તે તૈયાર કરવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. નાના વરાછા ખાતે ખાખી અખાડાનું રામ મંદિર છે તે બનાવવામાં આવ્યું છે. તો લોકોમાં અનેરો ઉત્સાહ. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અનોખો માહોલ જોવા મળ્યો છે. સુરતવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે. જી, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં કેવો માહોલ જોવા મળ્યો છે? તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. સુરતવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ, અનેરો માહોલ. પૌરાણિક રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. નાના વરાછા ખાતે ખાખી અખાડાનું રામ મંદિર છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને વૈદિક મંત્રોચ્ચારથી પૂજા પણ કરવામાં આવી રહી છે. તો ભગવાનની રંગોળી મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. ભગવાન જે શ્રી રામ છે તે અયોધ્યામાં બિરાજમાન થવા જનાર છે. રામને લઈ લોકો છે દર્શને ઉમટી રહ્યા છે અને તેને જ લઈને ખાસ કરીને ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે તમામ લોકો જે છે તે જે પ્રકારે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જે પ્રકારે અયોધ્યામાં આવ્યા હોય તે પ્રકારે સુરતમાં પણ આ પ્રકારનો માહોલ જોઈ શકાય છે. ખૂબ માનવ મેદની છે અને જોઈ શકાય છે અનોખી રંગોળી જે છે તે બનાવવામાં આવી છે. ખાસ કરીને ભગવાન શ્રી રામ જે છે તેમની આ રંગોળી બનાવવામાં આવી છે અને સ્પષ્ટ કહી શકાય કે ભગવાન જે છે તે ભગવાન ને દર્શન માટે થઈ અને તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. ખાસ કરીને જોઈ શકાય છે લોકો ભગવાન શ્રી રામની જે ટોપીઓ અયોધ્યા ખાતે મોકલવામાં આવી છે તે પ્રકારની ટોપીઓ પણ અહીંયા પહેરેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમામ જગ્યાઓ પર જે પ્રકારે ભગવા ધ્વજ જે છે તે લહેરાઈ રહ્યા છે અને આ ભગવા ધ્વજ સાથે તમામ લોકો દર્શન કરી રહ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે અખંડ ધૂનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે દર્શનાર્થીઓ છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને વહેલી સવારથી જ આ મંદિરની અંદર ભીડ જોવા મળી રહી છે. કારણ કે ભગવાન શ્રી રામના જે દર્શન એનો એક લહાવો છે અને ખાસ કરીને રામ જે છે તેની ભાવ પ્રતિષ્ઠા સાથે જે પ્રકારે ઉત્સાહનો માહોલ સમગ્ર ભારતમાં છે તે જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ બિરાજમાન છે તેને લઈને સુરતમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે સાફ થઈ જાય છે. જે પ્રકારનો માહોલ અયોધ્યામાં છે તે જ માહોલ અહીંયા સુરતમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે તમામ લોકો છે તે અહીંયા ભગવાનના મંદિરની અંદર બેસી અને ધૂન પણ કરી રહ્યા છે. ખાસ કરીને આ સમસ્ત લોકો છે ભગવાન રામના દર્શન કરવા માટે ભગવાન રામના
ધન્યતાનો અનુભવ કરી છે. પ્રકારે અયોધ્યાનો માહોલ છે તેવો જ માહોલ સુરતમાં આ પૌરાણિક મંદિર છે રામ મંદિર ત્યાં પણ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. એ પ્રકારના લોકોને ભક્તિ ભાવ છે આ ભક્તિ ભાવથી તમામ લોકો પ્રસાદ કરી રહ્યા છે અને તમામ લોકો પ્રસાદ કરી અને પોતે એક કહી શકાય કે ભગવાનનું જે દર્શનનો રાહો છે તે લઈ ગયા છે. આરતી છે તે સતત કરવામાં આવી રહી છે અને આ જી મંદિર છે જી તે મંદિર પરિસરમાં પણ લોકોની ભીડ ઉમટી જોવા મળી રહી છે કે જી ખાસ દિવ્યેશ. અયોધ્યાની અંદર જે પ્રકારે રામ ભગવાન છે પણ જે પ્રકારે આજે પૂરા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જી. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.